આજે આવો આપણે પાસ્કા તે સત્ય છે જે ખ્રિસ્તના લોહીની સાક્ષી આપે છે આ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. આ પૃથ્વી પર ખ્રિસ્ત આનસાંગહોંગનો જન્મ માનવજાતિને બચાવવા માટે થયો હતો. ત્યારે આત્મિક દ્રષ્ટિકોણથી શું થતું જો આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત આ યુગમાં અને સાથે જ 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર ન આવ્યા હોત? માનવજાતિ પાસે ઉદ્ધારની કોઈ આશા ન હોત, અથવા પાપોની ક્ષમા માટે કોઈ આશા ન હોત, અથવા સ્વર્ગના રાજ્ય માટે કોઈ આશા ન હોત. પાસ્કા પર્વ અને ખ્રિસ્તનું મૂલ્યવાન લોહી આપણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ સંસારમાં ખ્રિસ્તનું લોહી અસ્તિત્વમાં નહોતું અને જો પરમેશ્વરે આપણને તેમના લોહી દ્વારા તેમનો અનુગ્રહ ન આપ્યો હોત, તો આપણે ઉદ્ધારની, પાપોની ક્ષમાની અથવા આત્મિક આશીષોની કોઈ પણ અભિલાષાની અપેક્ષા ન કરતા અને ન તો આશા કરતા. આ જ કારણે આપણી આત્મિક દુનિયામાં ખ્રિસ્તના મૂલ્યવાન લોહીની જરૂર છે અને તેને મહાન માનવામાં આવે છે. આવો આપણે એફેસીઓની પુસ્તક અધ્યાય 1 તેની ખાતરી કરીએ. એફેસીઓ અધ્યાય 1 વચન 7 લખ્યું છે, એમનામાં શેના દ્વારા ઉદ્ધાર? એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. ત્યારે શું તેમના લોહી વિના ઉદ્ધાર આપવામાં આવી શકાય છે? નહીં. ઉદ્ધારને આ પૃથ્વી પર અરબો રૂપિયાથી પણ નથી ખરીદી શકાતો. જો આપણી પાસે આ પૃથ્વી પર પુષ્કળ જ્ઞાન, બુદ્ધિ અને વૈજ્ઞાનિક કુશળતા છે, તો શું આપણને ઉદ્ધાર મળી શકે છે? પાપોની ક્ષમા વિશે શું? ના, તે નથી મળી શકતી. આ સર્વ આશીષો ખ્રિસ્તના લોહીના કારણે શક્ય થઈ છે. આવો આપણે 1 પિતરની પુસ્તક અધ્યાય 1 વચન 18 પર જઈએ. અધ્યાય 1 વચન 18. કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા વ્યર્થ આચરણથી, વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ તમારો ઉદ્ધાર કોના દ્વારા થયો છે? ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. બાઇબલ આપણને સ્પષ્ટ રૂપથી બતાવે છે અને સમજાવે છે કે ખ્રિસ્તનું મૂલ્યવાન લોહી આ સર્વ આશીષોને શક્ય બનાવે છે. આ આશીષો કોઈ ભૌતિકવાદી વસ્તુઓ અથવા કોઈ આત્મિક બળથી શક્ય નથી. આવો આપણે પ્રકટીકરણની પુસ્તક અધ્યાય 1 પર જઈએ. અધ્યાય 1 વચન 5. તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ અને મુએલાઓમાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે, તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. તેમને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હોજો. આમીન. આ વચનમાં આપણે સમજી શકીએ છીએ કે આપણે સ્વર્ગના રાજ્યમાં શાહી યાજક બની શકીએ છીએ. ત્યારે શક્તિનો તે સ્ત્રોત ક્યાંથી આવે છે જે આપણને સ્વર્ગમાં યાજક બનવા માટે મંજૂરી આપે છે? આ કહે છે તેમના લોહીના દ્વારા. બાઇબલ સમજાવે છે કે પરમેશ્વરે તેમના લોહી દ્વારા આપણને પાપોથી છોડાવ્યા અને આપણને એવા શાનદાર પદમાં પણ રાખ્યા છે. ત્યારે આપણે અસહાય થઈને એકવાર ફરી વિચારી શકીએ છીએ કે ખ્રિસ્ત એટલા મૂલ્યવાન છે કે તેમની સરખામણી અરબો રૂપિયાથી પણ નથી થઈ શકતી. આપણે આ વાતની ખાતરી કરી શકીએ છીએ કે આપણે તેમના લોહી વિના કંઈ પણ પ્રાપ્ત નથી કરી શકતા. તેમના લોહી વિના જે જગ્યા પર આપણે પ્રવેશ કરવાની આશા કરીએ છીએ અને જે દિવસે આપણે તે જગ્યામાં પ્રવેશ કરીશું, તે ક્યારેય નહીં આવે. બાઇબલ સ્પષ્ટ રૂપથી આપણને સાક્ષી આપે છે કે આ સર્વ આશીષો ખ્રિસ્તના મૂલ્યવાન અને અનુગ્રહમય લોહીના કારણે શક્ય છે. આવો આપણે રોમનોને પત્ર અધ્યાય 5 વચન 9 પર જઈએ. ત્યારે આપણને હમણાં શું ઠરાવવામાં આવ્યા? તેમના રક્તથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે, માટે તેમની મારફતે ઈશ્વરના કોપથી બચીશું. તે કેટલું બધું ખાતરીપૂર્વક છે.
અહીં પણ આપણે કોના કારણે ન્યાય ઠરાવવામાં આવ્યા છીએ? આપણે ખ્રિસ્તના લોહીના કારણે ન્યાય ઠરાવવામાં આવ્યા છીએ. ત્યારે તેનો અર્થ છે કે ખ્રિસ્તના મૂલ્યવાન લોહી વગર આપણી પાસે આત્મિક દુનિયામાં ન તો ઉદ્ધાર, ન છુટકારો અને ન તો પાપોની ક્ષમા હોઈ શકે છે. તેમના મૂલ્યવાન લોહી વિના આપણે સ્વર્ગીય શાહી યાજક નથી બની શકતા અથવા કોઈ આશા પણ નથી રાખી શકતા. તેમના મૂલ્યવાન લોહી વગર આપણી આશાના બધા દીવડા ખરેખરમાં હોલવાઈ જાય છે. બાઇબલ આપણને સતત સમજાવે છે કે સ્વર્ગના સંબંધમાં પરમેશ્વરનું સર્વ અનુગ્રહમય કાર્ય ખ્રિસ્તના મૂલ્યવાન લોહીના કારણે શક્ય છે. આવો આપણે કલોસીઓને પત્ર અધ્યાય 1:20 જોઈએ. અને તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરના હોય કે આકાશમાંના હોય. બાઇબલ આપણને સમજાવે છે કે સર્વ વસ્તુઓ સાથે સમાધાન ખ્રિસ્તના મૂલ્યવાન લોહી વિના ક્યારેય પણ પૂરું નથી કરવામાં આવી શકતું. જો આપણે જૂના કરારના ઇતિહાસને જોઈએ, જ્યારે બલિદાનો માટે બકરા, બળદ અને વાછરડી જેવા અર્પણનો ઉપયોગ કરવામાં આવતો હતો, તો આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વરે આપણને સતત શીખવ્યું છે કે બધા પાપોને માત્ર લોહી દ્વારા જ ક્ષમા કરવામાં આવી શકે છે. મૂસાના સમયથી લઈને ઈસુના સમય સુધી 1500 વર્ષના લાંબા સમય સુધી પરમેશ્વરે આપણને ખ્રિસ્તના મૂલ્યવાન લોહી વિશે વિશિષ્ટ શિક્ષા આપી, જેના દ્વારા આપણે પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકીએ છીએ, ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ અને સ્વર્ગ જઈ શકીએ છીએ. આપણે સૌને પાપથી છુટકારો અને ઉદ્ધાર આપવા માટે તે આ પૃથ્વી પર શરીરમાં આવ્યા અને આપણા બદલે ક્રૂસ પર તેમનું લોહી વહેવડાવ્યું અને અનુગ્રહનું બારણું ખોલ્યું, જેથી આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. ખરું ને? ત્યારે આવો આપણે જોઈએ કે પરમેશ્વરે ખ્રિસ્તના મૂલ્યવાન લોહીને કયા નિયમથી બાંધ્યું છે. આવો આપણે માથીની સુવાર્તા અધ્યાય 26:17 પર જઈએ. અને 2 ખમી રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાડવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. ઈસુએ તેમના શિષ્યોને પાસ્કા તૈયાર કરવા માટે કહ્યું અને તેમની સાથે તેને મનાવ્યું. આવો આપણે વચન 26 સાથે ચાલુ રહીએ. અને તેઓ ભોજન કરતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો, ખાઓ, એ મારું શરીર છે. પાસ્કા પર રોટલી આપતા ઈસુએ તેમના શિષ્યોને રોટલીનો અર્થ સમજાવ્યો. તેમણે કહ્યું, એ મારું શરીર છે. વચન 27માં આ લખ્યું છે. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, પ્યાલાની અંદર શું હતું? શું તેમાં પાસ્કાનો દ્રાક્ષારસ ન હતો? તમે સૌ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ એટલે પાસ્કાનો દ્રાક્ષારસ કોનું લોહી છે? મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. પાસ્કા તે સત્ય છે જે ખ્રિસ્તના લોહીની સાક્ષી આપે છે. પાસ્કાના દ્રાક્ષારસ વિશે ઈસુએ સમજાવ્યું, કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. તેમણે કહ્યું, આ મારું લોહી છે. ત્યારે જ્યાં સુધી આપણે પાસ્કાની વિધિમાં ભાગ નથી લેતા, આપણે ખ્રિસ્તના મૂલ્યવાન લોહીના અનુગ્રહને પહેરવાની પ્રતિજ્ઞા પ્રાપ્ત નથી કરી શકતા. લોકની સુવાર્તામાં પણ ઈસુએ આ કહીને, આ પ્યાલો મારા લોહીમાંનો નવો કરાર છે, સ્પષ્ટ રૂપથી વ્યક્ત કર્યું કે તેમણે પાસ્કા દ્વારા એક કરાર બાંધ્યો. જ્યારે આપણે ખ્રિસ્તના મૂલ્યવાન લોહીનો અર્થ વહેંચીએ છીએ, તો ઘણા ચર્ચ ગર્વથી કહે છે તેઓ જ તે છે જે ઈસુના મૂલ્યવાન લોહીનો અનુગ્રહ પ્રાપ્ત કરે છે અને તેમના લોહી પર વિશ્વાસ કરે છે. તેથી તેઓ ઉદ્ધારમાં ભાગ લઈ શકે છે. તેઓ કહે છે, ભલે અમે પાસ્કા અને સાબા દિવસને નથી મનાવતા, પણ આપણે માત્ર વિશ્વાસ કરવાના દ્વારા ખ્રિસ્તના મૂલ્યવાન લોહીમાં ભાગ લઈ શકીએ છીએ. પણ આ પરમેશ્વરની વાતની
વિરુદ્ધ છે. પાસ્કાની રોટલી અને પાસ્કાનો દ્રાક્ષારસ આપતી વખતે ઈસુએ પાસ્કાની રોટલીને તેમના પવિત્ર શરીર તરીકે અને પાસ્કાના દ્રાક્ષારસને તેમના પવિત્ર લોહી તરીકે સ્પષ્ટ રૂપથી આ કહેતા સંદર્ભિત કર્યું. એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. બધા લોકો આજકાલ ડીએનએ ટેસ્ટ મારફતે માતા પિતા અને બાળકો વચ્ચે સંબંધની ખાતરી સરળતાથી કરવામાં આવી શકે છે. ટેસ્ટ મેળ અથવા કોઈ મેળ નહીં સંકેત કરે છે, તો દલીલ કરવાની કોઈ જરૂર નથી. લોહીનું એક ટીપું બતાવી શકે છે કે તે સાચી સંતાન છે કે નહીં. ઈશુએ કહ્યું કે પાસ્કાનો દ્રાક્ષારસ તેમના લોહીનું પ્રતીક છે. યોહાનની સુવાર્તામાં ઈશુએ સમજાવ્યું કે તેમનું લોહી કોનામાં છે અને કોનામાં નથી. આવો આપણે યોહાન અધ્યાય 6 પર જઈએ. યોહાન અધ્યાય 6 વચન 53માં ત્યારે ઈશુએ તેઓને કહ્યું, હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં શું નથી? તમારામાં જીવન નથી. જેઓ ઈશુનું માંસ નથી ખાતા અને તેમનું લોહી નથી પીતા, તેઓમાં જીવન નથી. ત્યારે માથી અધ્યાય 26 પ્રમાણે ઈશુનું માંસ ખાવા અને તેમનું લોહી પીવાનો શું અર્થ છે? પાસ્કાના ભોજનમાં શું ઈશુએ પાસ્કાની રોટલી અને દ્રાક્ષારસ વિશે આ નહીં કહ્યું, આ મારું માંસ છે અને આ મારું લોહી છે? તેથી જેઓ પાસ્કાની રોટલી નથી ખાતા અને પાસ્કાનો દ્રાક્ષારસ નથી પીતા, તેઓ તે છે જેઓ ઈશુનું માંસ નથી ખાતા અને તેમનું લોહી નથી પીતા. પરમેશ્વરે ચોક્કસપણે આપણને જાણવા દીધું કે આ લોકો પાસે જીવન નથી હોઈ શકતું. તેનો અર્થ આ છે કે ભલે તેમનામાં વિશ્વાસ હોય, પણ પાસ્કા મનાવ્યા વગર તેઓ અનંત જીવન, ઉદ્ધાર અને પાપોની ક્ષમા પ્રાપ્ત નથી કરી શકતા. ખરું ને? આવો આપણે વચન 54 સાથે ચાલુ રહીએ. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને શું છે? તેને અનંત જીવન છે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે કોનામાં રહે છે? તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. ખ્રિસ્તનું પવિત્ર શરીર અને તેમનું મૂલ્યવાન લોહી આપણામાં હોવાથી તો ઈશુએ કહ્યું, અને હું તેનામાં રહું છું. વચન 57, જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે પણ શું થશે? મારે આશરે જીવશે. પરમેશ્વરે ચોક્કસપણે આપણને યોહાન અધ્યાય 6માં તે ચોક્કસ સત્યને જાણવા દીધું છે, જેના દ્વારા આપણે ખ્રિસ્તના મૂલ્યવાન લોહીના અનુગ્રહને પહેરી શકીએ છીએ. તેથી પાસ્કાનું લોહી ખ્રિસ્તનું લોહી છે, ખરું ને? પાસ્કાના હલવાનું લોહી ખ્રિસ્તનું લોહી છે. ઘણા બધા લોકો છે જેમણે ખ્રિસ્તનું મૂલ્યવાન લોહી પ્રાપ્ત કર્યું છે, પણ આ પૃથ્વી પર બીજા પણ એવા લોકો છે જેમણે હજી સુધી તેને પ્રાપ્ત નથી કર્યું. જેમ કે આપણે એફેસીઓ અધ્યાય 1, પ્રકટીકરણ અધ્યાય 1 અને 1 પિતર અધ્યાય 1માં જોયું છે. ખ્રિસ્તનું મૂલ્યવાન લોહી પ્રાપ્ત કરીને આપણે આ સમજવું જોઈએ કે પાપોની ક્ષમા, છુટકારો, અનંત જીવન, સ્વર્ગનું રાજ્ય અને યાજક પદની આ સર્વ પ્રતિજ્ઞાઓ કોને પ્રદાન કરવામાં આવી છે? શું આ પ્રતિજ્ઞાઓ માત્ર તે લોકોને નથી આપવામાં આવી જે નવા કરારના પાસ્કાના સત્યમાં છે? ભલે દુનિયામાં ઘણા બધા લોકો છે, પણ આ અનુગ્રહ બધાને નહીં આપવામાં આવે. લગભગ 2000 વર્ષ પહેલા ઈશુના સ્વર્ગ જવાની પહેલા તેમણે ઘોષણા કરી હતી, જે મારું માંસ નથી ખાતો અને મારું લોહી નથી પીતો તેનામાં જીવન નથી. આ કારણે ચાલાક વેરી શૈતાન નહોતો ઈચ્છતો કે આ પૃથ્વી પર લોકો ખ્રિસ્તના લોહીને પ્રાપ્ત કરે. પરિણામ સ્વરૂપ શૈતાને શું કર્યું? તેણે નિક્યાની પરિષદ આયોજિત કરી અને ચાલાકીથી પાસ્કા નાબૂદ કરી દીધો. આ 325 ઈસવીમાં થયું હતું. આ રીતે આખી માનવજાતિએ પાસ્કાની રોટલી ખાવા અને દ્રાક્ષારસ પીવાનો માર્ગ એટલે જીવનના સત્યને પૂર્ણ રીતે ખોવી દીધું. તેથી આ પૃથ્વી પર ફરીથી કોના આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે? હિબ્રુઓ અધ્યાય 9 વચન 28 પ્રમાણે કોણ આવનાર છે? બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે આપણા સંપૂર્ણ ઉદ્ધારને પ્રાપ્ત કરવા માટે ખ્રિસ્તને આ પૃથ્વી પર બીજી વાર પ્રગટ થવાનું છે. આજકેલ અધ્યાય 37 અને
અધ્યાય 34માં નોંધ ભવિષ્યવાણીઓ પ્રગટ કરે છે કે ઉદ્ધારનું કાર્ય માત્ર ત્યારે જ પૂરું થઈ શકે છે જ્યારે ઈશુ આ પૃથ્વી પર બીજી વાર પ્રગટ થશે. આવો આપણે ઈશુના બીજા આગમનથી સંબંધિત વચન પર એક નજર કરીએ. હિબ્રુઓ અધ્યાય 9 વચન 27. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું. અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે કઈ વાર ખ્રિસ્ત પ્રગટ થશે, તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. તેમને બીજી વાર આવવું પડશે. જ્યારે તે પહેલી વાર આ પૃથ્વી પર આવ્યા તો તેમણે તેમનું મૂલ્યવાન લોહી વહેવડાવ્યું, નવા કરારના પાસકાનું સત્ય સ્થાપિત કર્યું અને તેમની સંતાનોને એકઠી કરી, જે આ પૃથ્વી પર ખ્રિસ્તના મૂલ્યવાન લોહીને વારસામાં મેળવશે. પણ વેરી શેતાને 325 ઈસવીમાં પાસખાને નાબૂદ કરી દીધો. શેતાન ઈચ્છતો હતો કે જે લોકો પાસે ખ્રિસ્તનું મૂલ્યવાન લોહી છે તેઓ આ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય. ત્યારથી 1600 વર્ષનો લાંબો સમય વીતી ચૂક્યો છે. ઘણો સમય વીતી જવાના પછી પણ માણસના દીકરાનું માંસ અને લોહી ખાઈ અને પીને જે લોકો અનંત જીવનમાં ભાગ લેવાના યોગ્ય હતા તેઓ આ પૃથ્વી પર જોવામાં ન આવી શક્યા. ઈશુએ ભાર આપીને કહ્યું, જે મારું માંસ નથી ખાતો અને મારું લોહી નથી પીતો તેનામાં જીવન નથી. નવા કરારની ઘોષણા આ પ્રમાણે કરવામાં આવી હોવાથી તો જે ઈશુનું માંસ નથી ખાતો અને તેમનું લોહી નથી પીતો તે અનંત જીવન પ્રાપ્ત નથી કરી શકતો. આ કારણે ઈશુએ આ પૃથ્વી પર બીજી વાર શરીરમાં પ્રગટ થવાનો વાયદો કર્યો, જેથી તેમને ઉદ્ધાર આપવામાં આવી શકે જેઓ તેમની રાહ જોઈ રહ્યા છે. બીજી વાર આવવા પર ખ્રિસ્તને સીધા ઓળખવાનો એક રસ્તો છે. આપણે તેમને કેવી રીતે ઓળખી શકીએ છીએ? એક બ્લડ ગ્રુપ છે જે આ દુનિયાના લોકો પાસે નથી. આ બ્લડ ગ્રુપ શું છે? આ બ્લડ ગ્રુપ પાસ્કા છે. પાસ્કા શબ્દનો પહેલો અક્ષર અંગ્રેજીમાં પી હોવાથી તો મને લાગે છે કે આપણે તેને બ્લડ ગ્રુપ પી કહી શકીએ છીએ. સામાન્ય રીતે બ્લડ ગ્રુપ 4 પ્રકારમાં વિભાજિત હોય છે: એ, બી, AB અને O. પણ મને લાગે છે કે બ્લડ ગ્રુપ પાસ્કાને બ્લડ ગ્રુપ પી કહી શકાય છે. આ પૃથ્વી પર એવું કોઈ નથી જેની પાસે આ બ્લડ ગ્રુપ હોય. માત્ર પરમેશ્વર પાસે જ આ બ્લડ ગ્રુપ હોઈ શકે છે, ખરું ને? લગભગ 2000 વર્ષ પહેલા પરમેશ્વરે પાસ્કાનું લોહી કોનું લોહી કહ્યું હતું? શું તેમણે તેને મારું લોહી ન કહ્યું? તેમણે તેને નિર્ગમનની પુસ્તકમાં અને માથી, માર્ક અને લુકની સુવાર્તામાં પણ મારું લોહી કહ્યું છે. જ્યારે પણ પરમેશ્વરે આ સુવાર્તા પુસ્તકોમાં પાસ્કાની વ્યાખ્યા કરી, તેમણે આ કહેતા, આ મારા લોહીમાંનો નવો કરાર છે, આપણને શીખવ્યું કે પાસ્કા પરમેશ્વરના લોહીથી સ્થાપિત કરવામાં આવ્યો હતો, ન કે કોઈ બીજાના લોહીથી. આ પ્રમાણે પરમેશ્વરનો આપણી સાથેનો સંબંધ પિતા અને તેમની સંતાનો તરીકે સ્થાપિત થાય છે. આવો આપણે આ દ્રશ્ય પર એક નજર કરીએ. આવો આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 6 વચન 17 જોઈએ. માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકો નહીં, એટલે હું તમારો અંગીકાર કરીશ અને પરમેશ્વર તમારી માટે કોણ થશે? તમારો પિતા થઈશ. આ વચનમાં હું તમારો પિતા થઈશ નો શું અર્થ છે? તેનો અર્થ છે કે તે તેમની સંતાનોને જીવન આપશે. ત્યારે તેનો શું અર્થ છે કે તેમની સંતાનોએ શું પ્રાપ્ત કર્યું છે? શું આ વચનનો આ અર્થ નથી કે પરમેશ્વરે તેમને તેમનું માંસ અને લોહી આપ્યું છે? આજે મારી સંતાન બનો. બસ આ કહેવાથી પરમેશ્વર આપણા પિતા નથી બન્યા અને આપણે પરમેશ્વરની સંતાન નથી બન્યા. એક પિતા અને તેમની સંતાન વચ્ચે લોહી જરૂરી છે. અને તમારો પિતા થઈશ અને તમો મારા શું થશો? મારા દીકરા દીકરીઓ થશો. પરમેશ્વરની બાઇબલમાં સ્પષ્ટ રૂપથી કહે છે, તમે મારા દીકરા અને દીકરીઓ થશો. તો શું તેનો અર્થ આ નથી કે આપણી પાસે તે જ બ્લડ ગ્રુપ છે જે પરમેશ્વરનું છે? આપણા બંનેનું બ્લડ ગ્રુપ પાસ્કા છે. આ પૃથ્વી પર સમુદ્ર કિનારાની રેતીની જેમ ઘણા બધા ચર્ચ છે અને ઘણા બધા લોકો છે જેઓ દાવો કરે છે, હું પરમેશ્વરને ઓળખું છું અને પરમેશ્વર પર વિશ્વાસ કરું છું. પણ શું પરમેશ્વરે ક્યારેય તેમને કહ્યું છે, તમે મારી સંતાન છો?
યોહાન અધ્યાય 6માં પરમેશ્વર ચોક્કસપણે કહે છે, જે માણસના દીકરાનું માંસ ખાય છે અને તેનું લોહી પીવે છે તેને અનંત જીવન છે. ઈશુએ તેમના વિશે શું કહ્યું? જેઓ તેમનું માંસ નથી ખાતા અને તેમનું લોહી નથી પીતા, તેમણે કહ્યું તેમનામાં જીવન નથી. આ તથ્ય કે તેમનામાં જીવન નથી નો અર્થ છે કે તેઓ પરમેશ્વરની સંતાન નથી. પરમેશ્વરની સંતાન બનવા માટે આપણે અનંત જીવનને વારસામાં પ્રાપ્ત કરવું જોઈએ, જે પરમેશ્વરનો સૌથી મહત્વપૂર્ણ સ્વભાવ છે. બાઇબલની 66 પુસ્તકોમાંથી ઈશુના પાસ્કાના ભોજની ઘટના કેટલી મહત્વપૂર્ણ છે. પ્રખ્યાત ચિત્રકારો અને બધા સમયના વિભિન્ન કલાકારોએ બાઇબલમાં નોંધ પાસ્કાને એક શાનદાર ઘટના તરીકે ચિત્રિત કર્યું. જો કે આજના ચર્ચોમાં તેઓ શીખવે છે કે પાસ્કાને મનાવવાની જરૂર નથી, જેમ કે આ એક અર્થહીન ઘટના હોય. આ રીતે તેઓ પૂર્ણ પ્રમાણ પ્રસ્તુત કરે છે કે તેઓ પરમેશ્વરની સંતાન નથી. આ કારણે પરમેશ્વર કહે છે, હું તમારો પિતા થઈશ. જો તે આપણી માટે પિતા છે તો શું તેનો અર્થ આ નથી કે આપણે લોહીથી સંબંધિત છીએ? માતા પિતા અને સંતાન બધા લોહીથી સંબંધિત હોય છે. એક પિતાનું માંસ અને લોહી તેની સંતાનમાં પ્રસારિત થાય છે. આ રીતે તેઓ લોહીથી સંબંધિત થઈ શકે છે. શું આ જ કારણે વિશ્વભરમાં સિયોનના આપણા સભ્યો, ભલે તેઓ ક્યાંય પણ હોય, પવિત્ર પાસ્કા નથી મનાવતા? ફરીથી કહીએ તો આપણે પાસ્કા કેમ મનાવીએ છીએ? શું માત્ર એટલે કેમ કે પાસ્કા પરમેશ્વરનો પર્વ છે? નિઃશંક પાસ્કા મનાવવાનું એક કારણ આ છે કે તે એક પર્વ છે. પણ તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે જ્યારે પરમેશ્વર તેમની સંતાનોને તેમના માંસ અને લોહીને વારસામાં પામવાની મંજૂરી આપે છે. શું આ કારણે આપણે આખા વિશ્વમાં પાસ્કાને પવિત્ર નથી પાડતા? આ કારણે પરમેશ્વરે 2 કરંથીઓમાં કહ્યું, હું તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરીઓ થશો. ત્યારે જો એક પિતા છે અને તેમની સંતાન છે તો બીજું કોણ હોવું જોઈએ? એક માતા હોવી જોઈએ. આપણને પરમેશ્વર સાથે આપણા સંબંધને શીખવવા માટે એવા સમય હતા જ્યારે પિતા કહેતા હતા, હું માત્ર પાસ્કા જાણું છું. પિતાને હૃદયભગ્ન અને હતાશ મહેસૂસ થયું, કેમ કે સંસારના લોકોએ આ મહેસૂસ ન કર્યું કે પાસ્કા મહત્વપૂર્ણ છે. તેથી પિતા કહેતા હતા કે તે માત્ર પાસ્કા જાણે છે. તેમના કહેવાનો શું અર્થ હતો? તે કોણ છે જે પાસ્કાના સત્યને લાવે છે? આ કહીને કે હું માત્ર પાસ્કા જાણું છું, પિતા આખા વિશ્વને સૂચિત અને ઘોષિત કરી રહ્યા હતા કે હું પરમેશ્વર છું. જો કે વિશ્વએ તેમની સાથે કેવો વ્યવહાર કર્યો? જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. ઈશુના પહેલા આગમન પર જે થયું તે તેમના બીજા આગમન પર બેવડાવવામાં આવી રહ્યું છે. જ્યારે પિતા પવિત્ર આત્માના યુગમાં આવ્યા તો તેમણે ન માત્ર આ કહ્યું, તમે મારા દીકરા દીકરીઓ થશો, પણ તેમણે બીજા કોને પ્રગટ કર્યા? પિતાએ સ્પષ્ટ રૂપથી આપણને પ્રગટ કર્યું કે આપણી પાસે માતા છે. આવો આપણે ગલાતીઓ અધ્યાય 4 વચન 26 જોઈએ. અધ્યાય 4 વચન 26. પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે. તે કોણ છે? આપણી માતા છે. સ્વર્ગીય માતા તેમની સંતાનોને જીવન વારસાગત મેળવવા દે છે. માતા વગર કોઈ સંતાન જન્મ નથી લઈ શકતી. હું તમને આના વિશે ઘણીવાર બતાવી ચૂક્યો છું. જીવ પ્રૌદ્યોગિકીનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકોએ જીવનના સ્ત્રોત વિશે અભ્યાસ કર્યો છે અને 21મી સદીમાં શોધ કરી છે કે જીવન માતાઓ દ્વારા વારસામાં મળ્યું છે. માઇટોકોન્ડ્રિયા શબ્દથી આપણે સારી રીતે પરિચિત છીએ. માત્ર માતાનું માઇટોકોન્ડ્રિયા જ સંતાનોમાં પારિત થાય છે. જો તે સંતાનોમાં પારિત થવામાં નિષ્ફળ થાય છે તો સંતાન એક ક્ષણ માટે પણ નથી ચાલી શકતી. ન તો તેઓમાં કોઈ ઉર્જા હોઈ શકે છે, તે ન તો વાત કરી શકે છે, ન તો તેનામાં એક નાનું સ્નાયુને પણ હલાવવાની તાકાત હોય છે. બીજા શબ્દોમાં વૈજ્ઞાનિકોએ જોયું કે જીવનનો સ્ત્રોત તેમની માતાઓ દ્વારા સંતાનોમાં પારિત થાય છે. માતા વગર કોઈ જીવન નથી.
તેથી જેમ ગલાતીઓ અધ્યાય 4:26 પરમેશ્વર કહે છે, આપણી આત્માઓ પાસે ન માત્ર પિતા પરમેશ્વર છે, પણ માતા પરમેશ્વર પણ છે. પરમેશ્વર આપણને શીખવે છે કે માતા પરમેશ્વર વિના આપણે સ્વર્ગીય સંતાન નથી બની શકતા, ન તો એક સંપૂર્ણ આત્મિક પરિવાર બની શકીએ છીએ. આવો આપણે રોમનો અધ્યાય 8:16 આ જોઈએ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે પવિત્ર આત્મા શું સાક્ષી આપે છે કે આપણે કોણ છીએ? ઈશ્વરના છોકરા છીએ. આ સાક્ષી આપવા માટે કે આપણે પરમેશ્વરના છોકરા છીએ, આત્મા કયા પ્રમાણનો ઉપયોગ કરે છે? તે આપણામાં વહી રહેલું પરમેશ્વરનું લોહી છે. તે આપણામાં પરમેશ્વરનું માંસ છે. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના છોકરા છીએ. હવે જો છોકરા છીએ તો આપણે શું બનીએ છીએ? જો આપણે છોકરા છીએ તો આપણે સ્વાભાવિક રૂપથી વારસ બની જઈએ છીએ, જેઓ સ્વર્ગીય રાજ્યને વારસામાં પ્રાપ્ત કરશે. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુઃખ સહન કરીએ તો, કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. આ વચનનો અર્થ છે કે સ્વર્ગીય વસ્તુઓ અનંત છે, જ્યારે સાંસારિક વસ્તુઓ અસ્થાયી છે. સ્વર્ગીય વસ્તુઓ સદા સર્વકાળ માટે રહેશે. આખી માનવજાતિને આ અનંત મહિમા આપવા માટે પરમેશ્વર આ પૃથ્વી પર નવા કરારના પાસખાના સત્ય સાથે બીજી વાર પ્રગટ થયા. જો પરમેશ્વર ફરીથી પ્રગટ ન થતા તો માનવજાતિનું શું થતું? આખી માનવજાતિ તે લોકોના સમૂહમાં હોતી જેઓમાં જીવન નથી, કેમ કે તેમણે માણસના દીકરાનું માંસ નથી ખાધું અને લોહી નથી પીધું. સૌભાગ્યની વાત છે, આપણા માટે કોણ આવ્યા છે? આપણને બચાવવા માટે પિતા આવ્યા અને સ્વર્ગીય માતા પણ આવી છે. બાઇબલ જે સુંદર દ્રશ્યને નોંધ કરે છે, જ્યાં પિતા અને માતા આપણને તેમની સંતાનોને બોલાવી રહ્યા છે. આ દ્રશ્ય પ્રકટીકરણ અધ્યાય 22 વચન 17 લખવામાં આવ્યું છે. આત્મા તથા કન્યા બંને કહે છે. તેઓ શું કહે છે? આવો. આપણે પિતા અને માતાને આખા વિશ્વમાં તેમની સંતાનોને બોલાવતા જોઈ રહ્યા છીએ. પરમેશ્વર આપણને આ કહેતા બોલાવી રહ્યા છે, મારી પાસે આવો અને મારા પ્રેમ અને આશીષ દ્વારા મારા માંસ અને લોહીને પ્રાપ્ત કરો. આ રીતે પરમેશ્વર આપણને બધાને બોલાવવા ઈચ્છે છે, જેથી આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં ચડી શકીએ અને સદા સર્વકાળ માટે રાજ્ય કરી શકીએ. આવો આપણે પરમેશ્વરની આ અનુગ્રહપૂર્ણ ઈચ્છાને યાદ રાખીએ અને એકવાર ફરી ઉપદેશના શીર્ષકનો અર્થ આપણા હૃદયો પર ઊંડાઈથી અંકિત કરીએ. પાસ્કા તે સત્ય છે જે ખ્રિસ્તના લોહીની સાક્ષી આપે છે. આપણે બસ આ વિચારી શકીએ છીએ કે પાસ્કા એક પર્વ છે જે આપણને વિપત્તિઓથી બચવાની મંજૂરી આપે છે. આપણે પરમેશ્વરની સંતાન હોવાથી જેમની પાસે પરમેશ્વરનું માંસ અને લોહી છે, તો ચોક્કસ નાશ કરનાર સ્વર્ગદૂત આપણને છોડી દેશે. પણ આપણે આ યાદ રાખવાની જરૂર છે કે ભલે કોઈએ તેમનું સ્વાગત ન કર્યું, પણ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા આ પૃથ્વી પર માત્ર આપણને બચાવવા માટે આવ્યા. આજે આવો આપણે એકવાર ફરી તેમના પવિત્ર અનુગ્રહ વિશે વિચારીએ અને તેમને હજુ વધારે ધન્યવાદ, આદર અને મહિમા આપીએ. તે ઉપરાંત આવો આપણે સંસારના સર્વ લોકોને અને પૃથ્વીના છેડા સુધી પિતા અને માતાની શિક્ષાનો પ્રચાર કરીએ. એમ કરીને આવો આપણે સૌ સિયોનના પરિવારના સભ્યો બનીએ જે વિશ્વને બચાવવાના કાર્યમાં ભાગ લે છે. આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.